હાય ગુડ ઇવનિંગ. ચલો નજર કરી લઈએ કે આવતીકાલે સ્ટોક્સી ન્યૂઝના સેકન્ડ પાર્ટમાં કયા કયા શેર્સ ખાસ ફોકસમાં જોવા મળવાના છે. સૌથી પહેલા આપણે નજર કરશું સેબી ચેરમેન તોહિન કાંત પાંડેનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે. અહીંયા તેમનું કહેવું છે કે એનએસઈ આઈપીઓ હવે ડીઆરએચપીને મંજૂરી આપવાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. આ કારણસર આવતીકાલે આઈડીબીઆઈ બેંક, આઈએફસીઆઈ, એલઆઈસી જેવા સ્ટોક્સ જે આપણને ખાસ અહીંયા રડારમાં જોવા મળી શકે છે. વધુમાં તેમના તરફથી અહીંયા ક્લોઝિંગ ઓપ્શન સેશનને લઈને પણ અહીંયા એક ક્લેરિફિકેશન આવ્યું છે. તેમનું કહેવું છે કે કેસમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં થાય, જે હાલમાં જે રીતે ચાલી રહ્યું છે તે હિસાબે જ ચાલશે અને આગળ જતાં તેમાં પાર્ટિસિપન્ટ્સ સુધરશે. હવે નજર કરશો કે કયા કયા મુખ્ય શેર્સ જે છે તે અહીંયા ખાસ ફોકસમાં જોવા મળવાના છે. સૌથી પહેલાં નજર બની રહી છે એ છે ટાટા મોટર્સને લઈને, કારણ કે આજે સાંજે 7:30 વાગે એક ઇવેન્ટમાં પેસેન્જર વ્હીકલ્સ માટે એક નવી બ્રાન્ડ આઇડેન્ટિટી કાર ટાટા કાર જે છે અહીંયા લોન્ચ કરવામાં આવી છે. સેકન્ડ કાઉન્ટર જે ફોકસમાં છે એ છે એથર એનર્જી અને હીરો મોટોકોર્પ. અહીંયા એથર એનર્જી એટલા માટે ફોકસમાં છે કારણ કે હીરો મોટોકોર્પ જે છે તે એથરમાં 1750 કરોડનું વધુ એક રોકાણ કરવા અહીંયા જઈ રહી છે. હાલમાં તેમનો જે હિસ્સો જે છે તે 29.88% છે, જે વધીને હવે 32.8% થઈ જશે. ત્યારબાદ નજર બની રહી છે એ છે વિપ્રોને લઈને. અહીંયા વિપ્રોએ ગૂગલ ક્લાઉડ સાથેની તેમની સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશિપ જે છે તેનું વિસ્તરણ કર્યું છે. એટલે કે તેમને અહીંયા જેમિનાઈ અને એઆઈ માટે તેઓ અહીંયા સ્કેલઅપ જે છે તેની કરવાની તૈયારી તેઓ કરી રહ્યા છે. એટલે કે સિમ્પલ વર્ડમાં કહીએ તો તે ચેટબોટથી હવે તેઓ એઆઈ તરફ અહીંયા આગળ વધતા જોવા મળી રહ્યા છે. આ કારણથી વિપ્રોનું કાઉન્ટર આવતીકાલે ખાસ એક રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે અદાની પાવર પર. અહીંયા અદાની પાવરે અદાની કનેક્ટ સાથે તેમને અહીંયા શેર ખરીદવા માટે અહીંયા તેમને કરાર કર્યા છે. જે અદાની પાવર જે છે તે સાંડી વાલે ઇન્ફ્રા પાર્કમાં 100% હિસ્સો જે છે તે 535 કરોડમાં અદાની કનેક્ટ્સને અહીંયા તેઓ વેચી દેશે. આ કારણસર આપણને અદાની પાવરનું ગ્રુપ આવતીકાલે ખાસ ફોકસમાં જોવા મળશે. ત્યારબાદ નજર કરશું એ છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ. અહીંયા પોઝિટિવ સમાચાર છે કારણ કે કંપનીને 2022-23 માટે 781 કરોડનું ઇન્કમ ટેક્સ રિફંડ મળ્યું છે, જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીની બેલેન્સ શીટ પર એક પોઝિટિવ અસર જોવા મળી શકે છે અને લિક્વિડિટીમાં સારો એવો સુધારો અહીંયા આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે તેજસ નેટવર્કને લઈને. અહીંયા ટીસીએસ પાસેથી BSNL 4G મોબાઈલ નેટવર્ક સાઇટ્સ માટે અહીંયા ઇક્વિપમેન્ટ્સ માટે તેના ઇન્સ્ટોલેશન મટીરિયલ્સના સપ્લાય માટે 1537 કરોડનો મોટો ઓર્ડર અહીંયા કંપનીને મળ્યો છે. ત્યારબાદ રડારમાં છે એ છે NBCC. અહીંયા કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પાસેથી કંપનીને 134 કરોડના મલ્ટિપલ ઓર્ડર્સ મળવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ ફોકસમાં છે એ છે જી શિપિંગ. અહીંયા બોર્ડ બેઠકમાં ઓપન માર્કેટ દ્વારા 900